તો કારતક સુદ 11 થી ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે। 6 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા કરી છે। માન્યતા છે કે 5000 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો દ્વારા પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો। ત્યારબાદ સાધુ સંતોએ પરિક્રમા કરી હતી, જે બાદ લોકો જોડાતા ગયા અને આજે પણ લાખો લોકો પરિક્રમા કરવા દૂર દૂરથી અહીં આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે। ગરવા ગિરનારની ફરતે અતિ કઠિન માર્ગો પર 36 કિલોમીટર ચાલીને લોકો પરિક્રમા કરે છે। જય ગિરનારના નાદ સાથે માર્ગો ઉપર જોવા મળતા ભાવિકો ગિરનારની ગોદમાં 3 રાત્રિનું રોકાણ કરે છે, જેમાં પહેલો પડાવ જીણાવવાની મઢી, બીજો પડાવ માળવેલા અને ત્રીજો પડાવ બોરદેવી માતાજીના મંદિરે હોય છે। ત્યારબાદ તેઓ ભવનાથ તરફ ચાલવાનું શરૂ કરીને પરિક્રમા પૂર્ણ કરે છે। ભવનાથ મહાદેવના દર્શન કરીને 4 દિવસ સુધી પરિક્રમા કરે છે। પરંતુ આજના ઝડપી યુગમાં ઓછા એવા ભાવિકો હશે જે 4 દિવસની પરિક્રમા કરતા હોય। મોટા ભાગે પરિક્રમાર્થીઓ 2 દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી લે છે। હાલ ગિરનારની ગોદમાં લાખો ભાવિકોની ભીડ જોવા મળી રહી છે। તેઓ ગિરનારની ગિરિકંદરામાં કુદરતી વાતાવરણનો આનંદ માણી પરિક્રમા કરતા જોવા મળે છે। પરિક્રમા રૂટ ઉપર ભાવિકોને ભોજનની વ્યવસ્થા માટે 90 થી વધારે અન્નક્ષેત્રો ધમધમે છે। પરિક્રમા કરતા લાખો ભાવિકોને તેઓ પ્રેમથી ભોજન જમાડે છે અને પુણ્ય કમાય છે। 6 વર્ષથી આવી છીએ અમે અહીંયા સેવા કરીએ છીએ ભક્તોની। માણસો આવે એને પ્રેમથી જમાડીએ છીએ અને આનંદ કરીએ છીએ। રોજ 2 થી 3 લાખ માણસો જમે છે અને એમાં બધામાં બોરદેવીમાં માં અંબામાં અને પરમાત્મા દેખાય છે। પરમાત્માની કૃપા છે તો અમે આ બધું કરી શકીએ છીએ, બાકી અમારાથી કાંઈ થાય એમ નથી। અમને અહીંયા સેવા આપવાની મજા આવે છે, આનંદ બી આવે છે। અમે ઘરે હાઉસવાઈફ છે તે ઉપરાંત બીજું પણ બધું કામ કરીએ છીએ, છતાં પણ અહીંયા આવીને સેવા આપવાની મજા આવે છે અને બીજા જે ભાવિક ભક્તો આવે એમને બી સેવા કરીએ છીએ। એમની બી પરિક્રમા કરીને અમે પોતે પણ અહીંયા સેવા આપીએ છીએ અને સેવાભાવી થઈને રહીએ છીએ। ગિરનાર જંગલને સેન્ચુરી જાહેર કરાઈ છે, ત્યારે વન વિભાગની કામગીરી વધી જાય છે। વન્ય પ્રાણી પરિક્રમાના માર્ગો પર આવી ન ચડે તેના માટે ખાસ વન વિભાગની ટ્રેકર ટીમ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે। વન વિભાગમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાઓ પણ ખડે પગે રહે છે। તેઓ વન્ય પ્રાણીના જતન સાથે પ્લાસ્ટિકનો કચરો વધુ ન ફેલાય તેનું પણ ધ્યાન રાખે છે। આ વર્ષે 500 થી વધુ લોકો પોતાના પરિવારથી વિખૂટા પડ્યા હતા। તેમનું પરિવાર સાથે મિલન કરાવવાની ફરજ પણ તેઓ નિભાવે છે। વોકી ટોકી અને વાયરલેસ સેટ સાથે કનેક્ટ રહીને પરિક્રમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે। બોરદેવી 3 રસ્તા પોઈન્ટ ઉપર 3 લેડીઝ ફરજ નિભાવીએ છીએ અને અમારી ફરજમાં અમે ખોવાઈ ગયેલા યાત્રિકોના નામ નોંધી અને તે લોકોને આગળના મેસેજ પાસ કરી તે લોકોને મેળવી આપવાની કામગીરી કરીએ છીએ। તેમજ વન અને વન્ય પ્રાણી સંરક્ષણની સાથે પબ્લિકને કોઈ વન્ય પ્રાણી નુકસાન ન કરે, તેમને કોઈ હેરાન ન કરે તે માટે અમે અમારા વન્ય પ્રાણી કોઈ માણસો પબ્લિકની વચ્ચે ન આવી જાય તે માટે ટ્રેકર તેમજ મજૂર અને સ્ટાફને અલગ અલગ કામગીરી સોંપી દીધી। પરિક્રમા દરમિયાન અમારો જે ગણતરી પોઈન્ટ કે જે નળપાણીની ઘોડી ઉપર આવેલો છે, આ ગણતરી પોઈન્ટ ઉપર 5 લાખ જેવા યાત્રાળુઓ અત્યારે ત્યાંથી પસાર થઈ ગયેલા છે અને પરિક્રમાના રૂટ ઉપર જોરદાર ટ્રાફિક પણ છે। ઝીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી અને ભવનાથ આ બધી જગ્યાએ માણસોનો અત્યારે હાલમાં ફૂલ ટ્રાફિક છે। પ્રતિ વર્ષ 8 થી 10 લાખ લોકો પરિક્રમા કરવા આવે છે। આ વર્ષે પણ વન વિભાગના જણાવ્યા અનુસાર માળવેલાની જગ્યાએ ગણતરી પોઈન્ટ રાખવામાં આવ્યો છે। તેમાં 6 લાખથી વધુ યાત્રિકોની ગણતરી થઈ ચૂકી છે। હજુ પણ પરિક્રમાના માર્ગો પર સતત ભીડ જોવા મળી રહી છે, ત્યારે ચાલુ વર્ષે 8 લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં જોડાય તેવી શક્યતા છે। ભાવિન ત્રિવેદી, GSTV, જૂનાગઢ।